પ્રેમથી જે બોલો ને તો કઈક અમને મજા આવે. હું કલાકારો તમને આપે હું આમાં કેમ ખબર પડે તમને આ ભાવે નથી ભાવતું? એક જે તો પ્રેમથી બોલવું જોઈએ, એક ઉમળકો હોવો જોઈએ. ઊંચા હાથ કરીને એકવાર જે પ્રેમથી બોલજો. ચાર વખત રાહ જોવું પડ્યું, જે નથી બોલી એકદા. એટલા માટે એક સદગુરુના સાનિધ્યમાં આવ્યા હોય અને એક રામદેવજી બાપાની જગ્યામાં આપણે પધાર્યા હોય તો એનું કંઈક મહત્વ હોવું જોઈએ. આટલા બધા બેઠા છો, તમને મોજ આવે ત્યાં વરજો. જોકે હું તો એકાદ ભજન કહી અને પછી બેનને સાંભળવાના છે. અમને આ પ્રેમજીભાઈ આખી રાત તોડાવ્યા છે એટલે હવે મારે તો ગાવું જ નહોતું, પણ આ ધરા અહીંયા એમને જ ગોકાવી બે શું કરું. અને વર્ષાબેન તલસાણીયા જોરદાર એકવાર તાલીથી વધાવી દે, કારણ કે એમનો ભજન સાંભળવા એક લાવો છે. આ સાજીદાઓને એકવાર જોરદાર તાલીથી વધાવી દે પોતાની જે કળા. કારણ કે આમાં રાકે છે, રાકે આપણી આમાં કોઈ તમે જે ન બોલીએ પણ કોઈ તાલી ન પાડીએ, આમાં પ્રોગ્રામ થાય. આ તો હવે અહીંયા બાપુ અમારે શેડો બાંધ્યો છે, આયા વગર છૂટતો નથી. એટલે મને એમ લાગે આમાં ટપો નથી પડતો. શું કરું, ક્યાં નાખું? ગરાક ન હોય તો નાખું, ક્યાં સંતો હોય તો બાપુ તમને મને ઘણું આપ્યું છે. આ એક જીવનમાં કોઈ પણ તમને કાર્ય આવડતું હોય ને તો દુનિયામાં તમારો હિસાબ થાય. 5 જણાની વચ્ચે તમારી કિંમત થાય. આ એક બાપા આ કડતાલ વગાડે છે ને, કડતાલ એ હાજી વાત કે ખોટી હોય તમને કોઈને ખબર નહીં પડતી હોય, પણ બેહવા મળે ને 5 જણાની વચ્ચે બેહવા મળે ને, અત્યારે બેહવા મળે છે ને, એક એટલું જ આવડે. આ મંજીરા વાળા છે, આ ઉસ્તાદ તબલા ઉપર એક આંગળી મારો તો તમને ખબર પડે કેમ તબલું વાગે. આ બેનજાની બાપુ કળા કેવી છે, એક વખત અહીંયા વગાડી જવો, કારણ કે આપણને ખબર જ નથી. આ બધા ખાવું ખોઈ જવું મારીને ભાગી જવું, બસ આપણો હિસાબ બધા એક છે. બાકી તો દુનિયામાં બાબુ વળુકા, કંસ, કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ધ્રુજાવતા હતા ને, એ કૂતરાના મોતે મરી ગયા. કોઈ મારા બાપ ધણી નહોતી. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એના તપને લઈ અને આવવું પડે અને એમ કે માગ માગ માગ. અને એ હરણા કંસ એક બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું, તો કે આ માગ. એ કે મારું મોત ન થાય એવું કરો, કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે, કોઈ મરવું નથી. વાતો બધા કરે છે મોત તો એકથી આવવાનું છે, આવવાનું છે, તો ભાગો કા. આ બધા અહીં બેઠા છો, હમણાં યારો નીકળે છે ફોફાડા મારવો મારવો, હમણાં આંબળવા બેહો છે, હમણાં કરડી જાય. આ કરડવાનો છે, એકથી મોત આવવાનું છે, વાત બાકી છે. હરણાકંસને બ્રહ્માજી કહે છે કાંઈક બીજું માગ, જે જીવન છે ને એને મારા મરણને આધીન છે, જીવે એને મરવાનું હોય, મરે એને જીવવાનું હોય, એ બને નહીં. તો કે ના પાડો, વચન નથી આપ્યું.
કેવા ઠેકડા ફેર્યા છે. અને તેથી બાપુ આખી દુનિયામાં બાટી બોલાવે કે મારું હું જ કરું છું, હું જ કરું છું, આખી દુનિયામાં જીવાડું છું, હું મારું છું, હું દુનિયા આખી હલાવું છું, હું જ થતું ચારે બાજુ. ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળીને ભક્તિ કરી છે. કેવી બાઈ છે વિચાર કરજો. અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ જો આ શ્રીબાઈ કુંભારા દુનિયામાં જન્મી ન હોત ને, વાહ દોસ્ત વાહ વાહ. આને મોજ આવે. તમને આમાં બેઠા કોઈ મોજ જ નથી આવતી. ઈ શ્રીબાઈ જો આ દુનિયામાં ન જન્મ્યા હોત, આપણે અહીં બેઠા જ ન હોત. બાપુ ભજન ભક્તિ જેવું કાંઈ હોત જ નહીં. ઈ હરણા કશે ભાઈ ઉપાડો લીધો છે. હું કરું છું, હું કરું છું, હું કરું છું. નિશાળમાં બાબુ શિક્ષકો ઈ જ ભણાવે. રાજા જ કરે બધું, રાજા જ કરે છે બધું, રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા જતો તો નિહાળમાં રાજા કરે બધું સાહેબ કરતા હતા ને. પ્રહલાદ ઉભો થયો. આપણા ગયેટા કહેતા હતા ને કોઈ નો પગીનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. એ કે બધું રાજા જ કરે છે. તો કે હા. તો કે હવાય હુરજ ઉગાડી રાજા ઉગાડે છે. આ વરસાદ વરાવે રાજા ભરાવે છે. આ દુનિયામાં માણા આવે છે, જન્મે છે કે રાજા બધું કરે છે. આ મારે છે રાજા મારે છે. સાહેબ કે આ તો અમને ખબર પણ તારા બાપા કહે છે તમારે ક્યાં જવું. એ હરણા કસભાઈ આવીને કહે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. અને ઈ પ્રહલાદ ને બાપુ ઘરે આવ્યો અને આમ ઢીસણ ઉપર બેહાડીને કહે છે બેટા ભણવા ગયો તો કે હા. કે શું ભણાયો. કે કરશનજીનો ગણ, ગણપતિનો ગણ, ઘનશ્યામનો ગણ. બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ આરે પસાડ્યો. આની તો હું દુનિયામાં પોઠું મુકાવું છું અને તું આ ગાણા ગાત. પૂરી દે કે અંધારી ઓરડીમાં બાપુ, અંધારી ઓરડીમાં પૂરી બારણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેહાડ્યો. હું જોઉં કેવો એનો ભગવાન આવે છે. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. વિશ્વાસ ને ભરોસો હોય તો. એટલે સવારે મેં કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે. અમારે બીજો કે જેને હાથ લાગ્યો એને આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે. અગ્રામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે. એમની પાસે મુક્તિની પોટલી નથી. તમને આપી દે તમને મુક્તિ મળી જાય. ઈ કે ઈ કરવું પડે. ઈ કરે ઈ ન કરાય ને મરી જાઓ. ઈ કે ઈ કરાય, ઈ કરે ઈ ન કરાય. જેટલા ગુરુ કરે ઈ જેલા મીડિયા કરવા. બાપુ એસા નહીં કરના ચાહે. એસા તું ગુરુ છો કે આ ગુરુ છે ઈ નક્કી નથી થતું. 2 દિન 2 રાતો થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જશે, તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને. એ ખોળામાં પ્રહલાદને લઈને કહે છે કે બેટા ભૂખ્યો હતો ને. તો કે હા. તો કે તને ભરોસો હતો. કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો. અને બાદ ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણને જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. ઈ કે બાયણું બંધ હોય કેવી રીતે બોલે, કોણ કેવી રીતે જાય. ઈ કે બધું બંધ છે પણ મારી પાસે કોક છે. અને હરણાકૃષ્ણ આવીને બારણું ખોલ્યું જોયું. ઈ કે કોણ આવ્યું તું જમાડવા. ઈ કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બારણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે. ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે. આમાં થોડો ભૂખ્યો રાખે. પછી થાંભલો ધકાવીને કહે છે કે આમાં છે તારો ભગવાન. કે હા. ઈ કે ભર બસ. ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જે બિલાડી પકડે ને એમ હરણાકૃષ્ણને પકડી અને ખોળામાં બેહાડીને કીધું કે હરણાકૃષ્ણ ઓલો કાંઈ દસ્તાવેજ ત્યાં કરાયો છે ને. આમ ભીષણ ઉપર રાખીને કીધું ધરતી ઉપર છો કે ઉપર છો. તો કે ધરતી નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો કે બહાર. કે ઘરમાં નથી ને બહાર નથી. દી આસમાનો ટાઈમ હતો. કે રાત છે દી. તો કે રાત નથી દી નથી. આમ ન કર્યા. ઈ કે લોઢું છે કે લાકડું. ઈ કે લોઢું નથી લાકડું નથી. ઈ કે મારા આવી નજર કર્યું માણસ શું ઢોરું. ઈ કે માણા નથી ઢોરું નથી. તો કે કેવું જ કાંઈ. ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય.
ફાટી જાય કોઈ ભરોસો નથી. આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં. પણ મોકો મળ્યો છે. એક ઘડી આધી મેં ભૂલિયા તુલસી સંગત સાદગી કટે ખોટી અબડાટ કાંઈક 24 કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે એ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી વાતું કે કંઈ વળવાનું નથી. નાને એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કઈ નહીં. હું તો એમ કહું નડો નહીં તો ભક્તિ થઈ જાય. એટલું જો થાય ને તો ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે. બાકી ને કે ભજન સમજાયું છે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કોડે કામ. કે રામ કોઈ મારતો નથી. તો રાવણ ને વાલીને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. પણ આપણને સમજણ નથી. બાકી ખોટું તો આ દુનિયા નો હાલવા દેતી છે. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી માં. વાહનો તોડી નાખે હોય આવું. સદગુરુની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે હા હોય. ન મળી હોય તો પેલા હું જન્મ્યો, પછી મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? હું કહું છું હોય. તમને ન ખબર પડતી તમારા ચકડા ગઈ ગયા, મને શું ખબર પડે? એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મની આખી દુનિયા જે બોલાવે છે, સનાતન એટલે શું, અલગ એટલે શું, અગમ એટલે શું, જે મત આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે. એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માંગણી હોય તો જ બાપુ આ તમને મળે. બાકી જે ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ આપણે આ નામ તો બધા બોલે છે, અલગ તો અલગ કોને કહેવાય? મારું નામ અનુસી છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રહ્યા. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી અટપટી છે. એ સદગુરુ પાસે તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે. પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે, મારે નહીં મેળ પડે, મારે આમ નહીં થાય, તેમ નથી, એનું કામ નથી. એક માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના. તેલ કાઢી લો, ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ ડબ્બા વગર તેલ રે નહીં. ડબ્બો હોય ને તો તેલ રે. તેલ ભલે કિંમતી, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોય ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલગ કહેવાય. સવરામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે, તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ? સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે, જાય બદરી ભેટે, પીડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે સેટે આદળ તો અંતર મારે છે, મારા બાપ ભજન કરો તો ભેટે. સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે, પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર આમાં કાપીને મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો. છે 100%, 101% છે, પણ કેવી રીતે ગોતો? આમાં કાપો એટલે કાંઈ છે જ નહીં. આની માટે સદગુરુની શાન જોવે. સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ નો આપીએ કે લખવું હોય તો લખી લેજો. આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુ એ જ આપ્યું છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈ ન ઓળખતું હોત. એમ સદગુરુના શરણે જવાની વાત છે રામ. એટલે જેઠીરામ કહે છે ગુરુજી કા
જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ ત્યાં વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પેડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. દાસી જીવન એક દાસી ભાવ બતાવે. આમાં માથે માથે અને દેખાડો ન કરતા મૂંગા મૂંગા ભાઈ. દાસી જીવન ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય. ઘી નગર એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય. આમાં હો અને હો રૂજવી જાય રહેતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ન્યા પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને અટેક્શન નો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે. બરાબર. પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું એમ નથી બાપુ. છે ખુદી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. મને એમ થાય કે અત્યારે પૈસા વાહન મકાન કાંઈ ઘટતું નથી. પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કે મીન ખબર પડતી. આપણા ગરડામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ આજે ખાતું હોય ને તો પેલા ઊંધા નાખીને રોહે. હવે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને સુતા હતા. હવે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી ભાઈ ક્યાં કઈ છે, અમારી ભાઈ મરો કઈ ન હોય. એટલું આ બધો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાઓ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક છોકરાને વેવાઈ ચડી ગયા મોકલતા ને. બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું ડોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવા બધા રોવે જ છે. હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તું જો અમને ન મળતો માણસનો અવતાર ફોગટ વિયો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને. એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણે ભગવાને બુદ્ધિ આપી ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જોવો તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય. સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂનું ગાતી હોય જોઈ રહ્યું બેનું ઠેકે ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ગલી ઓલો બપોરે 3 વાગ્યા હું તો પીડ્યો હોય ઢાળિયામાં. એ નથી દેખાતો. બોલો ગોકુળ દેખાય. આમ બધું ઊંધું થાય એવું નથી લાગતું. જે કરવાનું છે ને કરો. બાકી તો બધી ઓલા ખબર છે તમે શું બધા કરો છો. અને ગોકુળમાં ગયા હતા ને એક બાપુ હતા એ કે 4-5 ભાઈ બંધ ગયા ને કે બે જવાય. એમાં બધા બે ગયા. નાનો હિંડોળો હતો એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લો. શેના? એ કે કાનુડા હિંચકો નાખવાનો. મેં કીધું અમારે 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો. મેં કીધું અમારે કઈ સગાડવો નથી એને. એ કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં કાનુડો ક્યાં આવ્યો? દ્વારિકા છે ને ભાઈ છે ને કે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તાયું છે. કાંઈ છે નહીં. માને બાપને જાળવી લ્યો બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે. કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં સમજી લેજો. કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો. એક કુટુંબની એકતા રાખો. મા બાપની સેવા કરો. બાપુ
સતયુગ જ છે, કાંઈ કળિયુગ બળિયુગ જેવું છે નહીં. બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કાંઈ મને એમ થાય કે જીવ એવું જ હવે આવ્યું. બોલો અત્યારે હું ઘટે? તમે જુઓ તો ખરા, બાવા ખવડાવે લ્યો, રાત ને દી ખવડાવે છે. આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે છે. આ જોવો તો ખરા કેવો સમય કેવો આવ્યો. કાજુ બદામની છોકરા વગેઠું કરે. બોલો નથી ખાવું, નથી બોલ્યા કા ને મારા બાપ અમને પાર્લે નથી ચડ્યું. જીવ એવું નથી આવ્યું. પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે, બાકી વાતમાં કાંઈ છે નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આપણો જે સ્વર છે ને, જે સ્વર છે એ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. બીજી ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી. બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો. કાંઈ છે જ નહીં. જાગતા નરને સેવો બાપુ. આવા સાધુડા બેઠા હોય ને, તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે, અને સાધુ પાસે જાઓ ને, સાધુ તમારા કાળનો વિયામો કરી દે. એ એમ કે મરવું છે ને, મરી જાય પણ 2 દી રોકા, પછી બધું કરશું. એ તમારો કાળનો વિહામો બાપુ જાગતો ન હોય ને એ તમને કરી શકે. આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી રોકાય. એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે, જાગતા નરને સેવો. આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ, એના ચરણે જાઓ, એની પાસે કંઈક વાત સમજો, એની વાતને કંઈક માનો, એની કંઈક જીવનમાં ઉતારો. મજા તો આવશે, બાકી મરી જવાનું છે વાત પાકી છે. હવે આપણે ચા પાણી પીધા, એટલે હવે આપણે બેનને સાંભળવા છે.